ધારી ખોડિયાર ડેમના 2 દરવાજા 6 ઇંચ ખોલવામાં આવ્યા, 45 ગામોને એલર્ટ. અમરેલી જિલ્લાના સૌથી મોટી સિંચાઈ યોજના ખોડિયાર ડેમના તમામ 9 દરવાજા બદલવાના હોય. સિંચાઈ વિભાગ દ્વારા ગઈકાલ સાંજે ડેમ ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ડેમના 2 દરવાજા ખોલી પાણી નદીમાં વહાવવાનું શરૂ કરાયું છે. 6 દાયકા કરતાં વધુ સમય પહેલા બનેલ ખોડિયાર ડેમ પ્રથમ વખત ખાલી થવા જઈ રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા ડેમનું તમામ પાણી છોડી દઈ ખાલી કરવાનો નિર્ણય લેવાયો છે, જેના ભાગરૂપે ગઈકાલ સાંજે 6 વાગે ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલી પાણી છોડવાની શરૂઆત કરાઈ હતી. સિંચાઈ વિભાગ દ્વારા સવારથી જ નીચાણવાળા વિસ્તારોને પાણી છોડવા અંગે જાણ કરવામાં આવી. ખોડિયાર ડેમના નીચાણવાળા ધારી તાલુકાના 4 ગામ તથા બગસરા તાલુકાના 6 ગામ આવે છે, જ્યારે અમરેલી તાલુકાના 11 ગામ આવે છે. લીલિયા તાલુકાના 5 ગામ, સાવરકુંડલા તાલુકાના 12 ગામ, ગારિયાધરના 5 ગામ અને પાલીતાણાના 7 ગામ પણ આવે છે. સિંચાઈ વિભાગ દ્વારા ડેમનું પાણી સંપૂર્ણ રીતે છોડી દેવાયા બાદ યાંત્રિક વિભાગ દ્વારા અહીં જૂના 9 દરવાજાના સ્થાને નવા દરવાજા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આગામી ચોમાસામાં ડેમ ફરીથી ભરવામાં આવશે અને જે પહેલા ડેમના દરવાજા બદલાશે. મરામતના જરૂરી તમામ કામ કરી લેવામાં આવશે. એટલું જ નહીં, ડેમ ખાલી હશે ત્યારે તેમાંથી કાપ ઉલેચવાની કામગીરી પણ કરવામાં આવશે. રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી.